તક્ષશિલા કાંડ બને 61 વાગે, લઠ્ઠાકાંડ બને 61 વાગે, મોરબી દુર્ઘટના થાય 61 વાગે, કોઈ પણ દુર્ઘટના બને 61 વાગ્યા કરે, માણસો જથ્થાબંધના ભાવે મૃત્યુને ભેટતા રહે. 10 કરોડ રૂપિયાનું ટેન્ડર હતું બ્રિજ રિપેર કરવાનું મોરબીનું. આ લોકો જયારે અમે એમ કહીએ કે જનતાને મફત આપશું, ભ્રષ્ટાચાર નહીં કરીએ, એ પૈસા બચાવીને જનતાની સેવા કરશું, તો ભાજપ વાળાને કે પૈસા ક્યાંથી લાવશો? મોરબીનો બ્રિજ રિપેર કરવાનું 10 કરોડ રૂપિયાનું ટેન્ડર હતું, રિપેરિંગ પાછળ વાપર્યા 12 લાખ, બ્રિજ ખુલ્લો મૂકી દીધો, બાકીના રૂપિયા જે બચ્યા ને એ જ રૂપિયાથી અમે એમ કહીએ મફત આપશું જનતાને. એ કોકના ખિસ્સામાં ગયા અને કોકનો જીવ ગયો. અને દર વખતે જીવ જાય એટલે 61 વાગે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કાયદાનું કામ કરશે, સરકાર તપાસ કરી રહી છે. થેન્ક યુ સો મચ. લઠ્ઠાકાંડ થાય તરત ગૃહમંત્રી આવે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, સરકાર કામ કરી રહી છે, તપાસ ચાલુ છે, કાયદાનું કામ કરશે. થેન્ક યુ સો મચ. તક્ષશિલા કાંડ બને 61 વાગે, લઠ્ઠાકાંડ બને 61 વાગે, મોરબી દુર્ઘટના થાય 61 વાગે, કોઈ પણ દુર્ઘટના બને 61 વાગ્યા કરે, માણસો જથ્થાબંધના ભાવે મૃત્યુને ભેટતા રહે. કાલ સવારે આપણામાંથી મારો તમારો કોઈનો વારો આવી જાય જો આમના માલે તો, અને 61 વાગતી રહેશે, ચમરબંધી થતું રહેશે. એટલે હું વિનંતી કરું છું, બદલાવ લાવો. એ લોકો અફવા ફેલાવે છે કે આવી રીતે કે મફતનું ગુજરાતને ચાલે જ નહીં, ગુજરાત તો કે ખમીરવંતું ગુજરાત છે. ઓહો, ગુજરાત તો ખમીરવંતું જ છે, પણ સરકારી પ્લોટ જનતાએ નથી ખાઈ ગયા, તો તમે ખાઈ ગયા છો, તો તમારામાં ખમીર નથી લાગતું. હેતુફેરની જમીનો કરીને પ્લોટો ખાઈ ગયા, બિલ્ડિંગો ખાઈ ગયા. જનતાને માટે જ્યારે અમે એમ કહીએ કે જનતાને રાહત આપવી છે, મોંઘવારીથી છુટકારો અપાવવો છે, ભ્રષ્ટાચારથી છુટકારો અપાવવો છે, તો એમ કહેવામાં આવે છે કે મફતની રાજનીતિ નહીં હાલે. તમે બધા મને જવાબ આપો, મફત નહીં, આપણો આ અધિકાર છે. દિલ્હીની અંદર જો બની શકે, પંજાબની અંદર બની શકે, તો અહીંયા શું વાંધો છે? તમે બધા ટેક્સ આપો છો કે નથી આપતા? સવારમાં સાબુ લગાવીને નાવશો, સાબુ ઉપર ટેક્સ છે. તેલ નાખો છો, તેલ ઉપર ટેક્સ છે. દાઢી કરવાની પતરી વાપરો છો, ફોર્મ લગાવો છો, બે ઉપર ટેક્સ છે. ચપ્પલ પહેરો છો બધા, બૂટ ચપ્પલ, ટેક્સ છે. મોજા ઉપર ટેક્સ છે. ચશ્મા પહેરો છો, ઘરે બા બાપુજી, દાદા, ગઢા બાપા કોઈ ચશ્મા પહેરે છે, ચશ્મા ઉપર ટેક્સ છે. એટલો બધો ટેક્સ ભર્યા પછી એમ કહ્યું છે કે ઈ ટેક્સના રૂપિયાથી એક હારો રોડ ને ખારી નિહાળ બનાવી દો, તો ભાજપ વાળા જ્ઞાન આપે છે કે પૈસા ક્યાંથી લાવશો મફતનું આપવાના. જનતાને લૂંટી લીધી છે આ લોકોએ. જવાબદારી હવે આપણી છે દેશને બચાવવાની. ભ્રષ્ટાચાર લોકોએ કબજો કરી લીધો છે. અને આ બધા વિસ્તારમાં કતારગામ ને આ જે સુરતનો જે આ વિસ્તાર છે, આ વિધાનસભા કતારગામ, જેની મોટી ફાઇલો પેન્ડિંગ છે, એ બધાએ રૂપિયા રોક્યા છે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હરાવવાના. ફાઇલો વાળા બહાર નીકળી ગયા છે. મોટા જે રૂપિયા વાળા છે, આ 2-3 વિધાનસભાની અંદર જે બહુ રૂપિયા કમાઈ ગયા છે, જમીનોની અદલા બદલી કરીને 100 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે આમ આદમી પાર્ટીના 2 વિધાનસભામાં હરાવવા માટેનું. યાદ રાખજો, કદાચ આમ આદમી પાર્ટી ચૂંટણી હારી જશે તો 5 વર્ષ વધુ મહેનત કરશું, પણ જેણે 100 કરોડ રૂપિયા રોક્યા છે ને, એ 1000 કરોડ રૂપિયા બીજા 5 વર્ષ તમારી પાસેથી ઉઘરાવી લેશે. અમારી પાસે રૂપિયા નથી, અમારી પાસે કોઈ રૂપિયા નથી, અમારી પાસે માણસોના ટોળા નથી, ગુંડાઓ નથી, અમારી પાસે કાંઈ નથી. અમારી પાસે માત્ર ને માત્ર એક હિંમત છે જનતા માટે લડવાની, અને એક ઈમાનદારી છે. જે લોકો મોટા છે, એમણે એમના ફેક્ટરીમાં, કારખાનામાં, યુનિટમાં કામ કરતા આપણા જેવા નાના કારીગરોને દબાવવાનું ચાલુ કર્યું છે. અને એનામાં એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરાવે છે. અમારે કતારગામમાં આઈ સપોર્ટ વિનુભાઈ વાળી એપ્લિકેશન મોબાઈલમાં ફરજિયાત ઇન્સ્ટોલ કરાવે છે. કોરોના વખતે જો વિનુભાઈએ સપોર્ટ કર્યો હોત તો આ એપ્લિકેશન નો સપોર્ટમાં નાખવી પડે. આઈ સપોર્ટ કે વિનુભાઈ શેનો પણ, ઓલી લોન જે ઘરે આપી અમને આપી દો તો કરીએ સપોર્ટ. કારખાનાના માલિકો દ્વારા દબાણ કરવામાં આવે, આ લોકશાહી છે. આ કામ કર્યું 27 વર્ષ પછી. તમે જો કામ કર્યા હોત તો દબાવવા ન પડ્યા હોત. કોલેજો બનાવી હોત સારી કતારગામમાં કે પૂર્વમાં, ઉત્તરમાં,
તો આજ માણસ આ સભામાં કોઈ બે હવાય ન આવે. શું કામ આવે? બધું બની ગયું છે, પણ એમણે કોલેજ નથી બનાવી, એમણે દવાખાના નથી બનાવ્યા, સારા રોડ નથી બનાવ્યા, કોઈ સુવિધાનું કામ નથી બનાવ્યું. માત્ર આપણને બધાના એટલા વર્ષ બનાવ્યા છે એટલા માટે હવે એ દબાવવા નીકળ્યા છે. કહેવા જેવું બધું કહેવાઈ ગયું છે અને કહેવા જેવું ઘણું છે, પણ કરવા જેવું એક જ કામ છે, એ છે ઝાડુ દબાવવાનું. જાજુ કહેવાનું હોય નહીં, સમજદાર માણસ ટૂંકમાં સમજી જાય. તમે બધા જમાનાના ખાધેલ પીધેલ માણસો છો, તમે સમજો છો કે હવે હું કરવા જેવું છે. અમે નાના માણસો છીએ, મેં કીધું એમ અમારી પાસે ચા પીવડાવવાના પૈસા નથી. આ કાર્યક્રમ જો ભાજપનો હોય ને તો 3 વખત એન્કર બોલે તમામે સ્વરૂચિ ભોજન લઈને જવાનું છે, કોઈ ભોજન વગર જાય નહીં. તમારા જ પૈસાનું છે, તમારા જ પૈસાનું છે. ખાઓ. ચૂંટણીના 15 દિવસ ભજીયા ખવડાવે, 5 વર્ષ તેલ કાઢે, એ તો તમારું જ છે, એ તો તમારા પૈસાનું છે. ખાઓ પીઓ એશ કરો. મારી વિનંતી છે, અમારી પાસે કાંઈ છે નહીં. અમે 5 વર્ષ તમારા રૂપિયા બચાવવાની ગેરંટી આપીએ છીએ કે એક પાવલી તમારી અમે બચાવીને દઈશું તમને. એટલું કામ કરશું અમે, તમારી એક પાવલી નહીં વેડફાવા દઈએ. આટલી જ અમારી ગેરંટી છે. આ અમારી નિયત છે, આ અમારી આવડત છે. ભણેલા ગણેલા માણસો છીએ. અમારી ઉપર એક વિશ્વાસ મૂકો, એક પ્રેમ આપો એક વખત, અને એક જ વખત કરવાનું છે. 1.5 વર્ષ પછી લોકસભાની ચૂંટણી આવે છે, નો મજા આવે તો પૂરું કરી નાખજો બોર્ડ. 1.5 જ વર્ષ પછી લોકસભાની ચૂંટણી છે. અને મજાની વાત એ કહું, જો ભાજપ વાળા ચૂંટાઈ જાય તો એ તો વર્ષોથી ચૂંટાતા આવ્યા છે, ને એકવાર વધુ ચૂંટાઈ જાય તો એને અંદરથી હવા ભરાઈ જાય ખોટું કરવાની. સારું, આટલું બધું પબ્લિકના પૈસા લૂંટ્યા તોય મત આપ્યા, તો વધુ લૂંટો. અમે ચૂંટાઈ જાય તો અમે તો કામ કરીએ જ કરીએ, પણ ભાજપ વાળા કામે દોડતા થઈ જાય. મારું બેટું આ તો હારી ગયા, હજુ કામ નહીં કરવી તો હાવ હારી જાવ, એ દોડતા થઈ જાય. અમે જીતીએ તો 2 જણા કામ કરશે, ભાજપ વાળા કરશે ને અમે કરશું. કોર્પોરેશનમાં એવું જ થયું, જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી જીતી ને ભાજપ વાળા કામે ચડી ગયા. એટલે એ જીતશે તો એ કામ નહીં કરે. અમે જીતશું તો અમારી અંદર એક ધગશ છે, અમારી અંદર એક ઉમંગ છે કે કાંઈક કરવું છે. તમે એક મોકો આપશો તો બહુ દોડીને કામ કરવાનું છે. બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ચૂંટણી આવશે તો જ્ઞાતિવાદ આવશે, આ જ્ઞાતિનું આમ થઈ ગયું, આનું આમ ધ્રુવીકરણ થઈ ગયું. મીડિયા વાળા મોઢામાં બંબુડા ભરાઈ ભરાઈને મને તો પૂછે છે કે કતાર ગામમાં જ્ઞાતિનું સમીકરણ આમ છે. એમ કે ભાઈ આમ નથી, લોનું લઈ લઈને વળ ખાઈ ગયા આમ બધા. શું સમીકરણ ની કરો છો? સમીકરણ બધા વિખાઈ ગયા છે. હવે તમે જીવવા દો તો સારું છે. દર ચૂંટણીએ સમીકરણના કોથળા લઈને આવી જાવ છો. આ જ્ઞાતિનું સમીકરણ છે ને અહીંયા આના વોટ આમ થઈ જાય તો આમ બદલાઈ જાય. માથાના વાળ નથી બદલી એકતા ભલા માણે. તમે હવે મૂકો તો સારી વાત છે.